હાલો મિત્રો, કેમ છે? મજામાં ને? હું પણ મજામાં છું. અને જો ફેનિલ શું કરે છે આપણે જોઈએ. ફેનિલ શું કરેસ તું? રમેશ, હું રમેશ ક્યાં છે પણ તું? પાવડર રમેશ રમવા છે. આજે નિશાળે નતો ગયો? ગયો તો. પાવડર ક્યાં લીધા તે? બહુ ગમે છે. તો રૂપાળો નહીં થતો પાવડર લગાવી હે ફેનું. તમારા નિશાળે ગણપત દાદા બેસાડ્યા છે? હે આરતી કરાવી હતી તમને કે નથી કરાવી? નથી કરાવી. કરાવી હતી તે કરી હતી? નથી કરી. કરાય નહીં એવું કેતા હતા. છોકરાને નહીં કરવાની આરતી, છોકરીઓને કરવાની એવું છે ને? નામ બોલતો ફેનું. નામ શું છે બોલતો? આખું નામ બોલતો. આખું ખેતરિયા ફેનિલ ઘનશ્યામભાઈ બોલતો. ગાંડા કાંઈ નથી આવડતું. લ્યો ભણવા જાય તો લ્યો. અને તને પ્રસાદીમાં શું આપ્યું તું આજ નિશાળે? લડ્ડુ, લાડવા ગણપત દાદાના લાડવા આપ્યા હતા તો એવું છે ને? ફાઇનલ તો નિશાળથી ઘરે વિયાયા છે ને હું જો નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગઈ છું. અને આજ પણ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ તો રોજ આવે જ છે. બે દી તો માંડ તડકો આપ્યો. કાફેનું વરસાદ આવે છે ને રોજ? તને હોમવર્ક નથી આપ્યું? આપ્યું છે? નથી આપ્યું. તાર પાણીની બોટલ તો વેરાઈ ગઈ ફેનું. પાણીની બોટલ તો નથી ભરેલું. મેં કીધું પાણી ભરેલું હશે. ફેનું ભાઈ જો એનું હોમવર્કની બુક ગોતે છે પણ મળતી તો નથી. કાફેનું શું કરશો ના? હોમવર્કની બુક ગોતે છે. હવે આપણે થોડીક વાર આરામ કરીએ, પછી થોડીક વાર પછી મળીએ. ઓકે. ફેનું ભાઈ નિશાળ થયા છે ને ભૂખ્યા થયા છે. શું ખાવું છે ફેનું તારે? પાક ખાવ છે? ચા પી છે? ગોળ રોટલી ખાઈ? શું ખાવું છે? ચા દૂધ તો નથી. ફેનું ભાઈ મારા ગુસ્સે થઈ ગયા. બહુ ચાની ના પાડીને એટલા માટે. શું ખાવું છે? ભાઈ શું? ફેનું ભાઈ રિહાઈ ગયા. લ્યો હવે ફેનું ભાઈ ને મનાવવા પડશે આપણે. રીંગ ચડી ગઈ સાનો પાય એટલે ફૂલ બંધાણી શું અમારે ફેનું ભાઈ ચા ના. કા ફેનો નહીં બોલ. કા કટા કરી નાખ્યા ફેનું ભાઈ તમારે કટા કરી નાખીને ફોન જોવો છે. ફોન નો આપ્યો એટલે સાસ પીવાની ના પાડીને એટલા માટે કે નથી બોલવું. નથી બોલતો ને મારા હારે. કેદી બોલીશ તો? કાલ બોલીશ. કાલના બદલે 5 મિનિટ નહીં થાય ખબર છે? કાફેનું ફેનું ભાઈ આપણી અરે બોલે તો ગોળ રોટલી ખવડાવવાની, ચા પાવાનો. બોલીશ? કા કેતો તો ને કાલ બોલીશ. કેમ આજ બોલવા મળ્યો? રામ રામ તો કરો. એમ હોય રામ રામ. એમ હોય. પાવડર કોને પૂછીને લઈ આવ્યો? તમે કહેવાય. શું કહેવાય? તું નો કહેવાય. તો આમાં તને બધા જોવે છે. આમાં ફોનમાં. હા તું કેસ ને એટલે તને બધા જોવે છે. ફેનલ તો વિયો ગયો બહાર. હાલો એને ગોળ રોટલી ખવડાવી દીધી. ત્યાં માટે થોડીક કરી બ્રેક લઈએ. ફરી મળશું. ફરી થોડીક વાર પછી મળીએ. ફેનું ભાઈને ગોળ રોટલી ખવડાવી લઉં હવે હું. હાલ ફેને હાલે હવે ફેનિલ ભાઈ ગોળ રોટલી ખાય ત્યાં સુધી આપણે થોડો બ્રેક લઈએ. ગોળ રોટલી ખાઈ લીધી છે ને હવે થોડીક વાર આરામ કરીએ. કાફી હુઈ જવું છે ને
અને હવે એને પાર્લેજી લઈ લીધું, ગોળ રોટલી ખાય. હુઈ જવું હે ને ઘડી? હા મમ્મી. તો હાલો થોડીક વાર આરામ કરીએ, પછી ફરીને મળશું થોડીક વાર પછી. હું ને ફેનલ બે ઉઠી ગયા સીવી ને ફેનલ ભાઈ જો પંખો ચાલુ કરવા મળ્યો. ફેન જો તમે જોઈ શકો છો અમે જાગી ગયા છીએ હવે. ફેનું ભાઈ તો જાગીને લઈ લીધા સીધા રમકડા. કા ફેનું રમકડા સિવાય બીજું કાંઈ નહીં. હું તારો ખટારો પાણીનો કે દૂધનો? દૂધનો ખટારો છો. ગંદુ ગંદુ થઈ જાય છે. હા એવું હોય છે, એવું હોય ને. મને તો જો હજી નીંદર આ સાંજ તો ખુલતી નથી, પણ ફેનલ જાગી એટલે મારે પાછું આગવું તો ખરા. કાફેનું ફેનું ને કઈ નીંદર આવે ને. એના ભાઈબંધ બહુ યાદ આવતા દિન. એના સ્પાઈડરમેન એના ભાઈબંધ છે. કે તાર ભાઈબંધ છે ને? તો હિતુ ક્યાં ગઈ? હિતુ નો આવી? આજ નો આવી રમવા? લ્યો તમે જોઈ શકો વરસાદ આવે એવું વાતાવરણ થયું, પણ આજે વરસાદ હજી આવ્યો નથી. વાતાવરણ જ ખાલી એવું થયું. કાલે આવ્યો તો આજે નથી આવ્યો વરસાદ. કાફી વરસાદ નથી આવ્યો. નો આવ્યો કર્યા મને આવ્યો કર્યા રાખે વરસાદ. વરસાદ નો આવ્યો. હાલો આપણે થોડાક બહાર આટો મારી આવી. કેવું છે, કોઈ બહાર છે કે નહીં? લાગતો તો નથી. એના આયા જ છું. બહાર તો કોઈ છે નહીં. જો એટલામાં કોઈ હોય જ નહીં. હું અને ફેનું બે જ હોય. બધા વાડીએ જ હોય. કંટાળો આવે આખો દી. થોડીક વાર પછી મળીએ આપણે. 5 વાગી ગયા છે. રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે ને આ બસ્સા પાર્ટી તો રમે. આ શું રમો છો? હે શું રમો છો? આવડે બોલતા એ કઈ નહીં. સાંજના 5 વાગી ગયા છે અને જો આ બસ્સા પાર્ટી રમે. શું રમો છે? કુંજી હું રમેશ? તું ફેનું? તું ઈ તું હું રમેશ? ઈ તું બોલાય. એને શું કહેવાય? એને શું કહેવાય? તમે બેસાડો એને શું કહેવાય? હે ફૂલ કહેવાય? સ્પાઈડરમેન નું કહેવાય? તો તારે 500 તો નીચે ઉતાર ફેનું. ગુંજી કોને ફોન કરે? બસ્સા પાર્ટી રમે છે અને આપણે થોડોક બહાર ફરીને પાછો આંટો મારી આવીએ. બહાર તો કોઈ બતાતું નથી.
કોઈ માણસ નથી દેખાતું. ચાલો પાછા આપણે અંદર વ્યા જઈએ. હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને શું રસોઈ બનાવું વિચારું છું. રોજની જેમ થોડુંક જોઈ જઈ શું બની છે તો કાંઈ નહીં, પણ તો તમને આગળના વિડીયોમાં બતાવીશ કે હું શું રસોઈ બનાવું છું. ત્યાં સુધી ટાટા. આજે બકાલું તો કઈ બનાવવાનું છે. આજે તો દાળ બનાવવાની છે અને શેની દાળ છે એ કેજો બાફવા મૂકવાની છે. અને તમે કોમેન્ટમાં જરૂર કહેજો કે આ શેની દાળ છે. આપણી દાળ બફાય ત્યાં સુધીમાં આપણે નેલ પેન્ટ કરી વાળવી. જો કઈ સારું લાગશે મને. દાળ બફાય ને ત્યાં હું નેલ પેન્ટ કરી વાળું. આવા કલરની નેલ પેન્ટ. હા હું કરી દીધું? હા એ તો હું લગાવી દીધું. હે તમે જોઈ શકો છો નેલ પેન્ટ થઈ ગઈ છે આપણે તૈયાર. ને હવે થોડીક એને સુકાઈ નાખીએ, કેમ કે લીલી લીલી તો કાંઈ રખાય નહીં, એક રડી જાય. નેલ પેન્ટ આપણી સુકાઈ ગઈ છે ને દાળ પણ આપણી હજી નથી બફાણી. દાળ હજી નથી બફાણી અને પરચાજો ઝઘડો કરે. જો કોને સંતાડી દીધો ફેનો? કોને સંતાડી દીધો? તમારા ઘરે બસા પાર્ટી આવું કરે, તમારા દાખો દીપા બસા પાર્ટી ઘરે હોય એટલે આવું જ કર્યા રાખે. કાન પડ્યું સાંભળવાનો દેકારો જ કરે, નકરો દેકારો જ કર્યા રાખે. જો ગાંડાયું કાઢે. જો 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 એવું લાગે ત્રણ ગાંડા જ લાગે છે, કઈ હાજા નથી. અને બધે તો ગાંડો ફેનું મારો. હાલો આપણી દાળ બફાણી નહીં જોઈ આવી. દાળ તો બફાઈ ગઈ છે લાગે છે, ધુવાડા નીકળે છે. દાળ બફાઈ ગઈ છે રેડી મસ્તની. હવે એને 10-15 મિનિટ પછી વઘાર કરી નાખી. એ પરજા તો જો રમી રમી ઠાકતી જ નથી. હાલો આપણે પાછો એક બાર આટો મારીએ, કેમ કે અંદરના અંદર કંટાળો આવે. કેટલું અંદરના અંદર રહેવું. જો બકરા હલાવે છે સરી ભરીને, પેટ બેટ ભરીને હલાવે છે. કી બાજુ ઉપડા ફેનું ભાઈ? હે આ ફેનું તો પગ દુખે છે કે નથી દુખતા કઈ ખબર જ નથી પડતી. આ જો પરજા કરે. પરજા તો ઠાકતી નથી પણ આપણે તો ઠાકી જઈએ. દેવ આવી ગયા છે ઘરે. એની આગળ રસોઈ આજ બનાવી કે ન બનાવી? હે એની આગળ રસોઈ આજ બનાવી કે ન બનાવી? ન બનાવી એવું છે. મેં કીધું બનાવી દેશે. દાળ દાળ અને આજે બસા પાર્ટી હજી રમે જ છે 3 કલાકથી. કા ગુંજી? ના ફેનું જો અમારો. આપણું જમવાનું થઈ ગયું છે તૈયાર. ને ચા મસ્ત મજાની દાળ વઘારી નાખી છે તીખી તીખી. ને ઘઉંની રોટલી પણ થઈ ગઈ છે તૈયાર. હવે આપણે થોડીક વાર પછી જમવા બેસી જઈએ. આજના વ્લોગમાં આટલું જ. કાર ફરી મળશું. બાય બાય, ટાટા.